हाल खबरों में आगे बढ़ी एक महत्वना मोटा समाचारों पर नजर करिए तो एक मोटा समाचार द्वारकाथी सामे આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે શિવરાજપુર બીચ પર નહાવા સ્વિમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જિલ્લા પ્રશાસનનો મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। શિવરાજપુર બીચ પર નહાવા પર પ્રતિબંધ 30 જુલાઈ સુધી પ્રતિબંધ અમલમાં રહેશે। 30 જુલાઈ 2026 સુધી પ્રતિબંધ અમલમાં રહેશે। આપને જણાવી દઈએ કે પ્રવાસીઓની સુરક્ષાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર बीच पर हवे प्रवासीओ અને સ્થાનિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। નહાવા અને સ્વિમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મહત્વના સમાચાર આપને જણાવી રહ્યા છે। જાહેરનામું બહાર પાડી શિવરાજપુર બીચ વિસ્તારમાં નહાવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો જાહેરનામા મુજબ લાઇટ હાઉસ સર્વે નંબર 58 થી લઈને શિવરાજપુર ખાડી 2 ના છેડા સુધીનો સમગ્ર વિસ્તાર પ્રતિબંધ હેઠળ રહેશે। બીચની નિયમિત જાળવણી, સુરક્ષા વ્યવસ્થા અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે। પ્રશાસન દ્વારા જણાવ્યું છે કે આ જાહેરનામું 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે અને આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ દ્વારા પ્રતિબંધનો ભંગ કરવામાં આવશે તો તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બીચ પર આવતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સૂચનાઓનું પાલન કરવા તેમજ સુરક્ષા નિયમોનું ધ્યાન રાખવા અપીલ પણ કરવામાં આવી છે।